કંપનીઓ દ્વારા ખરેખર મીઠા ઉદ્યોગ દ્વારા કેટલો બધો ખરેખર ચલણ કાઢવામાં નિખોધ કરવામાં આવે છે, પણ જ્યાં જ્યાં માલ ચાલે છે એમને ખરેખર એમને પરોક્ષકાંતા દ્વારા ના પડે એ ઠીક છે, પણ કંપનીઓ દ્વારા એમને ના પાડવામાં આવે. અમે ખરેખર વન અધિકારના દાવા પણ નાખેલા છે. ઓછામાં ઓછા 52 આપણે નાખ્યા, પણ એમાં 26 દાવા આપી દીધા છે. જી, વિશ્વના 11 દેશોમાં સાહેબ કર્યો. 192 દેશોનું કોન્ફરન્સ પર્યાવરણ વિશે હતું. ત્યારે ડેનમાર્કના કોપનહેગનમાં બેલા સેન્ટરની અંદર મને 10 મિનિટ બોલવાનો વારો આવ્યો હતો. મારા કને એના ફોટા પણ છે. અંદર જવાનો જ રસ્તો નથી, નકર 3-3 કિલોમીટર જે ડુબીકિયા ઊંટ છે જે ખારાય એ પાણીની અંદર જઈ અને હું 3-3, 4-4 દિવસ ચરિયાણ કરી, પાછું મીઠું પાણી પી અને પછી પાછા વળી સમુદ્રની અંદર એ ચરિયાણ કરતા હતા. એ બંધ થઈ ગયું. માઇગ્રેશન જે કરે છે ઘેટા બકરાવાળા, એ લોકોમાં કાંઈ સરકારશ્રીની કોઈ આવક જાજી છે નહીં. દૂધ અને ઊન, ઊનનું તો અત્યારે આ ભારત સરકારમાં તો કાંઈ છે જ નહીં, વેલ્યુ જ કાતરી નાખી દેવાની. પછી ઊન ને ઘેટો બકરો છે એ અમે અમારું જીવન ગુજારીએ છીએ. એટલે સરકારને જોઈએ છે જીએસટીની આવક, જે ઉદ્યોગ ધંધો નાખે એટલે એમને પરબારા 15%, 18% આવક થઈ જાય. એ સમજીએ છીએ કે જો કચ્છની અંદર આ બધો નાશ કરવાની જ પ્રક્રિયા છે, અને જો પેલા લોકોની પાસે 100 ભેંસો હતી અને 100 ઊંટડીઓ હતી, હવે વચમાં જેમ કે ઊંટડીનો બધો નાશ. નમસ્કાર મિત્રો, મહાસભરા ન્યૂઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું જયમલસિંહ જાડેજા અને મારી સાથે છે માલધારીઓ. મિત્રો, કચ્છ નહીં પણ સમગ્ર ભારત વર્ષ જે છે એ પશુપાલન અને ખેતી આધારિત પ્રદેશ છે. ભૂતકાળમાં આપણી સંસ્કૃતિના તમામ જે છે અલગ અલગ ધર્મના શાસ્ત્રોમાં પશુપાલન અને ખેતીનો ઉલ્લેખ ખૂબ જ આદરપૂર્વક કરવામાં આવ્યો છે, અને એને જો છેડછાડ કરવામાં આવે તો જે તે સમયે એને પાપ અને પુણ્યની દ્રષ્ટિએ પણ લોકોને એક અવેર કરવાની એક વાત હતી. લોકશાહી આવી અને એમાં ક્યાંક ને ક્યાંક ધારાઓ આવ્યા, કાયદાઓ આવ્યા. સારું હતું કે વન્ય જીવો જે છે એને બચાવવા માટેની વાત માટે અન્ય કાયદાઓ જે છે અમલી બન્યા, ખૂબ સારું છે. પણ સાથે સાથે જ્યારે કોઈ કાયદો બને છે ત્યારે એની આડઅસર પણ થઈ જતી હોય છે, અને એ જ આડઅસર જે છે આ માલધારીઓને થઈ છે. કારણ કે વન રક્ષિત થઈ ગયા, અને એ જે છે એ ખાસ એનો ક્રાઇટેરિયામાં માલધારીઓ પોતાના પશુને ન મોકલાવી શકે. આ બધા જ કાયદાઓથી આ માલધારીઓ કેટલાય વર્ષોથી પીડાય છે. તો આ જ મુદ્દો ફરી પાછો કલેક્ટર કચેરી ભુજ કચ્છ જિલ્લામાં જે છે એ સપાટી ઉપર આવ્યો છે. ન માત્ર આ ભુજ તાલુકો, સમગ્ર કચ્છ, ગુજરાત, અને મને લાગે છે કે આ બાબતે ઘણા બધા NGO પણ સક્રિય છે. આ મુદ્દો ક્યારેક સપાટી ઉપર આવે છે ને વળી પાછું બેસી જાય છે. તંત્રને શા માટે આ બાબતે યોગ્ય કરવાનો જે છે વિચાર નથી આવતો, યા તો પછી ઈચ્છા શક્તિ નથી? આ તમામ મુદ્દાને લઈને આપણે મળીએ માલધારીઓને કે શું છે સમસ્યા. પહેલા આપનો પરિચય આપ્યો. મારું નામ આશાભાઈ રામાભાઈ રબારી, કચ્છ ઊંટ માલધારી સંગઠનના પ્રમુખ છું. જી, મારે એ જાણવું છે દેસાઈ સાહેબ કે આ જે સમસ્યા છે એ કેટલા સમયથી છે? આ છેલ્લા 13 થી 14 વર્ષથી ચાલુ છે મારે. જી, એ પહેલા શું હતું? ખરેખર પહેલા તો આટલી બધી તકલીફ નથી ને, જ્યાં જ્યાં ચરિયાણા ખુલ્લા હતા બધા. જી. અને હવે જ્યાં જ્યાં દરિયાનો વિસ્તાર છે, અમુક ઉપર મીઠીમાં જે પરોક્ષકાંતા છે, એમાં પણ ખરેખર બહુ દબાણ ખાય દરિયા વિસ્તારમાં. જી. કંપનીઓ દ્વારા ખરેખર મીઠા ઉદ્યોગ દ્વારા કેટલો બધો ખરેખર ચલણ કાઢવામાં નિખોધ કરવામાં આવે છે, પણ જ્યાં જ્યાં માલ ચાલે છે એમને ખરેખર એમને પરોક્ષકાંતા દ્વારા ના પડે એ ઠીક છે, પણ કંપનીઓ દ્વારા એમને ના પાડવામાં આવે કે આ એક મિત્ર એક સણસણતો સવાલ છે, ફરી પાછું હું આવીશ આશાભાઈ પાસે, કે કંપનીઓ જે છે એ એક સમયે આપણે કંપનીઓના ગુલામ રહી ચૂક્યા છીએ 150-200 વર્ષ, અને એનું આપણે ભોગવી ચૂક્યા છીએ. ફરી પાછું કંપની શાસન ન આવે, કારણ કે આ લોકશાહી છે, લોકો માટે, લોકો દ્વારા, લોકો વડે ચાલતી આ વ્યવસ્થા છે. માલધારીઓને જે છે ન મળે એના માટે સરકારને ઓર્ડર જો કંપનીઓ દ્વારા મળતા હોય તો આ ખરેખર આ લોકશાહીનું ખૂન છે. અને કંપનીઓને જ્યારે કોઈ જમીનની માંગણી હોય ત્યારે લોક સુનાવણી પણ બાજુમાં રહી જાય છે, પબ્લિક હિયરિંગ પણ બાજુમાં રહી જાય છે, અને ઉપરવટ ઘણીવાર જે છે એ કંપનીઓને જમીન આપી દેવામાં આવે છે, ગ્રીન બેલ્ટ જેવી. તો આ બાબતે કંપનીઓને તો કોઈ અડચણ નથી થતી, લોક સુનાવણીમાં વિરોધ થાય છે, તેમ છતાં કંપનીઓને પ્રોજેક્ટ મંજૂરી મળી જાય છે. તો તમને શા માટે ના પાડે છે લોકો? ખરેખર કંપનીઓને ના પાડવા નહીં કીધું છે. મેન જે ચરિયાણ માલનો હોય એમનો એક મીઠાવાળા શું કરે ખબર છે, એમનું બંધારણ બાંધે. જ્યાં ચેરિયાનો મુદ્દો હોય, ચેરિયા વધારે ઊભા રહેતા હોય ત્યાં બંધારણ કરે ને એટલે શું અંદર પાણી બધું સ્થિર રહે. દરિયાનું પાણી આવતો જાવતો બંધ થાય એટલે ચરિયાણા કોઈનું બંધ સુકાઈ જાય. ડિગ્રીવાળું પાણી જે બને, ડિગ્રીથી બને ને, એટલે પાણી ઓટોમેટિક એને ચરિયાને સુકાવી દે. એના કારણથી મીઠો ઉદ્યોગ કરે છે.
ત્યાં માલધારી રીતે જઈ શકે ને પછી જી એ મુંદો છે ભચાઉ આડિશન સોરી આપણા જંગી બાજુનો ભચાઉ તાલુકો ત્યાં મીઠાનો હા. પ્રશ્ન જંગી અમલિયારા જી એવા નવા મુંદા ખરેખર આ બાજુ પણ છે, આ બાજુ વીરા વલાડિયા જી ત્યાં પણ એ મુંદા છે. અને અમે ખરેખર વન અધિકારના દાવા પણ નાખેલા છે, ઓછામાં ઓછા 52 અમે આપણે નાખ્યા પણ એમાં 26 દાવા આપી દીધા છે. જી મારે એક એવા વડીલને મળવું છે કે ન માત્ર કચ્છ પણ વિદેશમાં પણ આ મુદ્દાને લઈને પોતાની ફાઇટ કરી છે. ઉંમર જ દેખાડે છે કે ઘણું બધું એમણે જોયેલું છે અને ઘણી બધી ફાઇટો કરી છે. તો એ દાદાનો પરિચય મેળવશું. શું નામ છે મારું નામ જયશંકભાઈ છે અને માલધારી વિકાસ સંગઠનનો પ્રમુખ છું. જી જયશંકભાઈ, કેટલો પ્રવાસ કર્યો છે વિદેશમાં? મેં વિશ્વના 11 દેશોમાં સાહેબ કર્યો. 192 દેશોનું કોન્ફરન્સ પર્યાવરણ વિશે હતું. ત્યારે ડેનમાર્કના કોપનહેગનમાં બેલા સેન્ટરની અંદર મને 10 મિનિટ બોલવાનો વારો આવ્યો હતો. મારા કને એના ફોટા પણ છે. અને મેં પર્યાવરણ વિશે કહ્યું, ભાઈ આ જે પ્રકૃતિ છે એનું દોહન કરવાનું ઈશ્વરે આપ્યું છે આપણને, તો જ આ પ્રકૃતિ ખીલી શકે અને આપણે જીવી શકીએ. ક્યાં વાત છે. અને નકર તો જો પ્રકૃતિનો આપણે જો શોષણ કરવા માંડ્યા તો આપણું શોષણ થવાનું છે એ હકીકત. અને અમેરિકા વાળાઓને ડાયરેક્ટ જ બરાક ઓબામા પણ ત્યાં હાજર હતા અને કીધું જે 200 વર્ષથી આપણે વિકાસશીલ છે એની વિકસિત દેશ અમેરિકા છે એ 200 વર્ષથી પર્યાવરણને નુકસાન કરે છે, છતાંય આપણાથી કાંઈ એમને કાંઈ આના કહેવાતી નથી. કેમ કે અને એ લોકોને કે આપણા ઉદ્યોગ ધંધા બંધ થઈ જાય. અને અહીંયા કચ્છની અંદર તો એટલા સળગતા પ્રશ્નો છે કે જે ઊંટ ઉછેર જે માલધારીઓ છે એને આ દરિયા કિનારે જે બેગરું વન કે ચરિયાણ જે ચેરિયાનું વન હતું એ તો આખું અદાણી અબાણી આજે કંઈ આવ્યા એમણે બધું બંધ કરી નાખ્યું. અંદર જવાનો જ રસ્તો નથી. નકર 3-3 કિલોમીટર જે ડુબીકિયા ઊંટ છે જે ખારાય એ પાણીની અંદર જાય અને હું 3-3, 4-4 દિવસ ચરિયાણ કરી પાછું મીઠું પાણી પી અને પછી પાછા વળી સમુદ્રની અંદર એ ચરિયાણ કરતા હતા. એ બંધ થઈ ગયું. પછી હવે આજે માલધારી જે ઘેટા પકડવાવાળા છે એ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રા અને ઓડિશાની સરહદ સુધી હું પોતે ખુદ પણ ફરેલો છું. અને ત્યાંય પણ બી ક્લાસ, સી ક્લાસ, બેલઘાટ, સેન્ચુરી આવા ત્યાંય પણ જંગલોના કાયદા છે. એટલે રૂપિયા દઈ અને પછી ચરિયાણ કરવાનું, રૂપિયા દઈ અને ચરિયાણ કરવાનું ચોરીથી. આજ તમને રૂપિયા આપ્યા તો તમે 5 દિવસ વાહે કહો કે અહીંયા કન્ઝર્વેટર આવવા વાળા છે કે અહીંયા ડીઓપી આવવા વાળો છે, અહીંયાથી નીકળી જાવ એટલે ફરજિયાત નીકળી જવું પડે. એટલે ધંધો માંડી બેઠા. હા, ધંધો માંડી નહીં. અને જયશંકભાઈનો ખૂબ ખરેખર આ અનુભવ છે અને મને લાગે છે કે આ મુદ્દાને લઈને સરકાર શા માટે નથી સાંભળતી, કારણ કે એણે વિદેશમાં પણ જઈને વાત કરી છે. આપણે દાદાએ વાત કરી હતી કે અધર સ્ટેટ જે છે, ગુજરાત સિવાય આ જે વન અધિકાર જે છે કાયદો જે છે એનું કયા બીજા સ્ટેટમાં પાલન થાય છે? બસ આ 2માં અમે સાહેબ સાંભળ્યું છે. ત્યાં કયા તાલુકામાં? એ તાલુકા નહીં, રાજ્યોની અંદર મહારાષ્ટ્ર રાજ્ય અને હિમાચલ પ્રદેશ બંનેમાં છૂટ છે. બેમાં ત્યાં વનગુજર ને ગદી ને એવા બકરવાલ ને લોકો માલધારીઓ છે એમને વન અધિકારનો કાયદો. બાકી આ ગુજરાત વન અધિકારનો નહીં, કોઈ કાયદો જ નથી. અને જ્યાં ગૌચર હતા એ તો છે જ ને, ખતમ થઈ ગયા બધા. અંજાર તાલુકાની અંદર આ 10 તાલુકામાં અંજાર તાલુકાની અંદર ગૌચર જ નથી. પછી આ બની વિસ્તાર છે આ એ બધા ફફડે છે. આ જે માલધારીઓ છે ને ગાય ભેંસ અને એ બધાને એમ જ છે. અને સરકારની નજર પણ ત્યાં છે કે અહીંયા ક્યાંક જો વસ્તી છે ત્યાં આપણે ક્યાંક ઉદ્યોગ ધંધા ઊભા કરશું તો કાંઈક ડખા થાય છે. આ સુનવાડ છે, રણ છે વિસ્તાર અને બનીનું ચરિયાણ છે. હવે બની જેવો દેશની અંદર કે આ એશિયાની અંદર કોઈ ઘાસિયું મેદાન છે નહીં. ચરિયાણ માટે જો આપણે વખાણીએ તો બની વિસ્તાર જ છે. અને અમારે એ જનેતાનો ગોદ કહીએ તો, મારો ખોરો કહીએ તો અને જનેતાની ગોદ કહીએ તો માલધારીઓ માટે જે બની વિસ્તાર છે એમાં સિંધી છે, જત છે, રબારી છે, ભરવાડ છે, ચારણ છે, આ બધાને એ ઉપયોગી છે. પછી કીડીથી કરી અને કુંજર સુધી એ પાલન પોષણ એ ધરતીની અંદર થાય તો એમાં પણ સરકારશ્રીના દોરા છે. અને હવે જે કંપનીઓ વાળા જે છે એમના કણે સાહેબ રૂપિયા છે, રૂપિયા દઈને ગમે તે આને તાકાત છે એ ભાંગી નાખે. અને અમે તો એમને લટકતા જ રહીએ છીએ. એમાં મિત્રો, પર્યાવરણ નહીં બચે તો કંઈ જ નહીં બચે. અને એટલે જ પર્યાવરણ બચાવવા માટે વન અધિકારના જે છે કાયદા અમલી બનતા હોય છે, પણ એની આડઅસર તમે અહીંયા જોઈ શકી છે કે કેટલી ખતરનાક રીતે થાય છે. પણ જો એ નિયમ લાગુ પડતો હોય તો દરેક જગ્યાએ લાગુ પડે છે. ઉદ્યોગો અને કંપનીઓમાં બરાબર જેવી છૂટછાટ આપવામાં આવે છે. ત્યાં જે છે એ પબ્લિક હિયરિંગને અભેરાઈ ઉપર ચડાવી દેવામાં આવે છે. લોકોનો જન આક્રોશ છે એને પણ દબાવી દેવામાં આવે છે. પણ જ્યારે આ માલધારીઓ જે કહી શકાય કે કરોડરજ્જુ છે આપણા દેશની, પશુપાલન અને ખેતી આ કરોડરજ્જુ છે. કારણ કે ઉદ્યોગોથી આખો દેશ ન ચાલે. રોજગારીની જરૂર છે આપણે, પણ જો તમે માલધારી પશુપાલન અને ખેતીનો જ નખો વાળી દેશો તો પછી એની આડઅસર શું થશે એ કલ્પના નહીં કરી શકો. જયશંક દાદા, મારે એ જાણવું છે કે આ મુદ્દાને લઈને તમે રજૂઆત કરો છો, પણ સરકારને શા માટે જે છે એ કોઈ પરિણામ સુધી જવામાં રસ નથી? જો રસ એ નથી કે એક તો જો માઇગ્રેશન જે કરે છે ઘેટા બકરાવાળા
એ લોકોમાં કાંઈ સરકારશ્રીની કોઈ આવક જાજી છે નહીં, દૂધ અને ઊન. હવે ઊનનું તો અત્યારે આ ભારત સરકારમાં તો કાંઈ છે જ નહીં, વેલ્યુ જ કાતરી નાખી દેવાની. પછી ઊન ને ઘેટો બકરો છે એ અમે અમારું જીવન ગુજારીએ છીએ. એટલે સરકારને જોઈએ છે જીએસટીની આવક, જે ઉદ્યોગ ધંધો નાખે એટલે એમને પરબારા 15% 18% આવક થઈ જાય. આવક કેમ કે ઉદ્યોગ ધંધાઓ વાળાને તો હવે પાઇપ બનાવો કે ગમે તે લોખંડનું જે કાંઈ બનાવતા હોય એની અંદર સરકારની આવક છે. એટલે સરકારના દ્વારા એ જ છે કે સ્થાનિક માલધારીઓ હવે બાંધ્યું ચરિયાણ કરે. હવે બાંધ્યું ચરિયાણમાં ઘેટું બકરું આ વ્યવસાય સાહેબ એવો છે કે એક જગ્યાએ કે રહી જ ન શકે, માઇગ્રેશન કરવું જ પડે. અહીંયાથી ઘુમંતું, અર્ધ ઘુમંતું અને વિમુખ અને વિચરતી દબાયેલી જાતિ છે આ. કેમ કે પરંપરાથી છે કે મારા ઘેટા અહીંયા આજ રહેશે તો પાણી નહીં મળે, ઘાસ નહીં મળે. એટલે એનાથી એ લોકો મહારાષ્ટ્રમાં જાય, આંધ્રામાં જાય, ચોમાસું કરી મધ્યપ્રદેશમાં કાઢે. આવી રીતે એ રખડતા ભટકતા જ રહે. અને કચ્છ જિલ્લાના 64 ગામના જે ઢેબરિયા રબારી, હું ઢેબરિયો રબારી છું, આશાભાઈ છે, કાશી રબારી છે, ભીખાભાઈ, વાગડિયા રબારી, અમે બધા એક જ છીએ માલધારી. પણ જે ઊંટ માલધારીઓ છે એ અને ઘેટા માલધારીઓ એને તો વિચારતું જ રહેવું પડે, ને કઈ એ શક્ય જ નથી એ વ્યવસાય. જસકભાઈ, હું અંતિમ પ્રશ્ન પૂછીશ, કારણ કે એક એવું હતું કે એક રાજ્યમાં ચકલીઓના કારણે જે છે એ યુદ્ધ થતા અને પરિણામ સ્વરૂપે બંને રાજ્ય ભેગા થઈ અને ચકલીનો નખો જ વાળી નાખ્યો અને કહેવાય કે 3 વર્ષમાં બંને રાજ્યનો નાશ પામ્યો. એ વાર્તાઓ કે સત્ય મને ખબર નથી, પણ આ જો ઋતુ ચક્ર જે છે આખે આખું ચક્ર છે એને જો ડિસ્ટર્બ કરવામાં આવશે, તમે કીધું કે ઘેટામાં એને કોઈ ફાયદો નથી, માલધારીઓમાં કોઈ ફાયદો નથી, પણ જો માલધારીઓ નહીં હોય તો માત્ર ઉદ્યોગોથી આખો દેશ શું કલ્પના કરશો? કારણ કે તમે તો વડીલ છો, જો પશુપાલન અને ખેતીને જે છે જો નખોદવાળી અને ઉદ્યોગોને માત્ર આને જ પ્રોત્સાહન આપવામાં આવશે તો ભવિષ્ય શું હશે? ભવિષ્યમાં આનો વિનાશ જ છે. અમને વિનાશ જ દેખાય છે કે જ્યાં પશુ અને ખેતી આ બે જીવનના મહત્વના ઉદ્યોગો છે અને એના ઉપર જ આ સૃષ્ટિનું જીવન છે. પાઇપ તમે પકાવો કે સ્ટીલ પકાવો કે ગમે તે વસ્તુઓ પ્લાસ્ટિકની તમે પકાવો એ કોઈ ખાવાનું નથી. પહેલા આટલી વસ્તુઓ પેદા નથી થતી, ત્યારે પણ જીવન આપણે જીવતા હતા અને ત્યારે સાદું જીવન હતું અને ખોરાક પણ શુદ્ધ હતો. હવે અત્યારે તો બધું ઝેર વાપરી ગયું. એક તો ખેતીની અંદર ખેતી પેદાશ મૂકવા માંડી ગઈ, પશુઓ દૂધ મૂકવા માંડી ગયા અને રોગચાળા કંઈક માત્રા ફાટી નીકળ્યા છે. એમાં માણસ માત્ર ને હાનિ જ છે. આ જે રોગો છે ને એ એક વિનાશનું કારણ જ છે. કેમ કે એની આવક દેખાય ને આપણને સુવિધાઓ દેખાય, જેટલી સુવિધાઓ છે એટલી દુવિધા એની આડઅસર જરૂર છે. આ જે ટાવર છે એ ચકલીઓને મારે જ છે, આપણે નજરે જ જોઈએ છીએ. એટલે એક તરફ ઉદ્યોગો છે ને બીજી તરફ જે છે એ આપણો પરંપરાગત વ્યવસાય છે. એટલે બંનેની જરૂર છે, પણ બેલેન્સ રાખવું જરૂરી છે અને બેલેન્સ નથી રાખવામાં આવ્યું અને પરિણામ સ્વરૂપે આ લડત ચાલુ થઈ છે. વાત જે છે એ આપણે વન અધિકારીની કરી છે, પણ સાથે સાથે એ એના અલગ અલગ ડાળીઓ ફૂટે છે અને એ ડાળીઓ ફૂટતા ફૂટતા આપણે એમ કહી શકીએ કે ક્યાં ને ક્યાં આ જે છે એના મૂળ પહોંચશે. પણ મૂળ મુદ્દો છે આજે તમે ખાસ કરીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું, શું મુદ્દો હતો અને ખાસ કરીને તમે કયા વિસ્તારમાંથી આવો છો? જી સાહેબ, હું નખત્રાણા જતાવીરા ગામથી, મારું નામ છે આદમભાઈ સુલેમાન ફકીરાણી જી, અને હું ભેંસ પાલક પણ છું અને ઊંટ પાલક પણ છું જી. અને જે અમારા મુદ્દા છે 2006 થી જે ચાલી રહ્યા છે જી વન અધિકારીના, જી, તે એ લોકોને અમે અરજી વારંવાર કરીએ છીએ. કોને કરી? કલેક્ટર સાહેબને કરીએ છીએ જી. અને બહાર પણ આપણે મૂકી છે અરજી. ડિસ્ટર્બ કોણ કરે છે તમને ત્યાં? ડિસ્ટર્બ અહીંથી કચ્છમાંથી બહાર જાતી જ નથી. જી જી. ના, એટલે તમને જે છે તમારો પ્રશ્ન શું છે? તમને કઈ કઈ જગ્યાએ સમસ્યા નડે છે? અમને ફોરેસ્ટ ખાતાના મોટા જે જંગલ ખાતાઓ છે એ પણ નડે છે. અને હમણાં અત્યારે જે વાત ચાલી રહી છે બન્ની વિસ્તારની, તો બન્નીમાં અત્યારે એક તો મીઠો ઉદ્યોગ આવી ગયો છે. જેમ કે જેસલ કાકાએ વાત કરી, આશા કાકાએ વાત કરી, અમારા સંગઠનના માણસો છે, અમે સંગઠનમાં જોડાયેલા છીએ. ઊંટ, ઉછેર, ઘેટા બકરા બધા માલધારીઓ છે. પહેલા ઘેટા બકરા પર ગુજરાન બધો ચાલતો હતો ને હવે તો ચાલતો નથી, કારણ કે અત્યારે જમીન ગૌચર બધી દબાણમાં હોય છે. હવે જ્યાં અમારો બન્નીનો મુદ્દો છે, અમે બન્નીમાં રહીએ છીએ 8 મહિના ઊંટ ઉછેર માલધારી અમે બન્નીમાં જ કાઢીએ છીએ. તો બન્નીમાં એક સોલાર કંપની આવી ગઈ છે અને એની જગ્યાએ બીજા ફોરેસ્ટ ખાતા બધા મોટા મોટા બધા વાડા વારી લે છે. તો એની અંદર માલધારીઓ આટલા 40 વર્ષથી, તો મને શું છે, હું 40 વર્ષનું છું, મને ખબર છે. તો એનાથી પહેલા પણ એ માણસો હતા અંદર, એના વસતા હતા. એક ભેંસના 50 થી ચાલુ થઈ તો લાખ રૂપિયાની બન્નીની ભેંસ છે. તો અત્યારે એનું એ લાખ રૂપિયાની ઇનામ ભેંસને મળે છે. પણ જો બન્ની આખી કવર થઈ જશે તો એ લોકો કેવી રીતે પોતાનો નિભાવો કરશે? તો એક તરફ જે છે પશુ મેળા ઉજવવાની વાત ચાલે છે સરકાર દ્વારા, અને બીજી તરફ જે છે એ આ નીતિ જે છે વન અધિકારનો કાયદો લઈ અને પશુપાલકોને જે છે દબાવી પણ દે છે. તો આ બેધારી નીતિને શું સમજો છો? અમે એ સમજીએ છીએ કે જો કચ્છની અંદર આ બધો નાશ કરવાની જ પ્રક્રિયા છે. અને જો પેલા લોકોની પાસે 100 ભેંસો હતી અને 100 ઊંટડીઓ હતી. હવે વચમાં જેમ કે ઊંટડીઓનો બધો નાશ થઈ ગયો,